નમસ્કાર મિત્રો, આ એક ખેડૂત પોર્ટલ પર વહેલા તે પહેલાં પદ્ધતિ જ્યારથી અમલી થઈ છે ત્યારથી જે દિવસથી અરજી સ્વીકારવાની શરૂઆત થાય છે એ દિવસે સવારના સમયે જ આ ખેડૂત પોર્ટલ જે છે એક રીતે હેંગ થઈ જાય છે ને એના કારણે ઘણા બધા ખેડૂતોના ફોનમાં કે લેપટોપ કોમ્પ્યુટરમાં આ ખેડૂત પોર્ટલ જે છે એ ઓપન થતું નથી અને ખેડૂતો અરજી કરી શકતા નથી. તો આ સમસ્યાના સમાધાન માટે હવે સરકારે જે અરજી કરવાની પદ્ધતિ છે એમાં થોડોક ફેરફાર કર્યો છે અને આગામી સપ્તાહથી જે તાર ફેન્સિંગ બનાવવા માટે જે સહાય સ્વીકારવાની શરૂઆત થવાની છે તો એ સહાયથી જે અરજી કરવાની જે પદ્ધતિ છે એમાં થોડો ફેરફાર જે છે એ અમલી થશે. તો આ ફેરફાર શું છે અને તાર ફેન્સિંગમાં ક્યારે અને કેવી રીતે ખેડૂતોને સહાય મળી શકશે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું. તો મિત્રો, જે આ ખેડૂત પોર્ટલમાં અત્યારે વહેલા તે પહેલાંના ધોરણે પદ્ધતિ છે એ હવે એક રીતે જે તાર ફેન્સિંગની સહાય સરકાર જે આગામી સપ્તાહથી શરૂ કરી રહી છે. આગામી સપ્તાહ એટલે કે 8 ડિસેમ્બર 2023ના દિવસથી તાર ફેન્સિંગમાં સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકશે. પણ આ વખતે વહેલા તે પહેલાંના ધોરણે પદ્ધતિ ચોક્કસથી છે, પણ જે અરજી કરવાની જે પ્રક્રિયા છે એ તબક્કાવાર કરવામાં આવશે. એટલે કે આખા ગુજરાતને 6 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે અને કુલ 3 દિવસ અરજી સ્વીકારવામાં આવશે અને દરેક દિવસે અમુક જિલ્લાઓમાંથી અરજી સ્વીકારવામાં આવશે. તો જે દરેક દિવસે સવારે 10:30થી અરજી સ્વીકારવાની શરૂઆત થશે. જે કયા દિવસે કયા જિલ્લાની અરજી સ્વીકારવામાં આવશે એની હું તમને માહિતી આપું છું. જો પહેલો દિવસ છે 8 ડિસેમ્બર 2023 એ દિવસે કુલ જે છે 10 જિલ્લાઓની અરજી સ્વીકારવામાં આવશે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ અને ગાંધીનગર, એના સિવાય જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ. પછી જે 9 તારીખે જે છે જે 8 તારીખે જે જિલ્લાઓ છે એમની જ અરજી સ્વીકારવામાં આવશે. એટલે 8 અને 9 તારીખ આ બંને ઝોનના જે જિલ્લાઓ છે એ અરજી કરી શકશે. પછી જે 10મી તારીખ છે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ, આ જે જિલ્લાઓ છે એ 10મી તારીખે એમની અરજી સ્વીકારવામાં આવશે. પછી 12મી તારીખે એટલે કે 11મી તારીખે તો જે જૂના જિલ્લાઓ છે એ અરજી કરી શકશે. પછી 12મી તારીખથી જે શરૂઆત થશે એ જિલ્લાઓનું નામ તમને આપું તો એ છે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા. તો કુલ આમ જે જુદા જુદા 3 તબક્કામાં 8 તારીખ, 10 તારીખ અને 12 તારીખના દિવસે જુદા જુદા જિલ્લાઓની જે છે એ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે. વચ્ચે એક દિવસ ખાલી રાખવામાં આવ્યો છે, એટલે કે જેમાં શરૂઆત થશે એ ખેડૂતોએ પણ અરજી કરવી હશે તો એ કરી શકશે. અને આમ તો જે પ્રક્રિયા છે મિત્રો એ આ 1 મહિના સુધી ચાલશે. એટલે એવું નથી કે આ દિવસે તમે કરી શક્યા તો પછી નથી કરી શકવાના, પણ પૂરેપૂરી સંભાવના એવી છે કે જે દિવસે જે જિલ્લો ઓપન થશે એ જ દિવસે કદાચ એ જિલ્લાનો જે લક્ષ્યાંક છે એ પૂરો થઈ જશે. હવે બીજો જે મહત્ત્વનો નિર્ણય છે જે મેં તમને પહેલાં પણ આપણે એગ્રી સાયન્સમાં વાત કરી હતી કે એવી સંભાવના છે કે જે એ તાર ફેન્સિંગમાં જે જમીનની મર્યાદા છે જે મહત્તમ 5 હેક્ટર છે એમાં સરકાર ઘટાડો કરી અને આ વખતે 2 હેક્ટર જેટલી કરશે. એટલે કે જે 5 હેક્ટર જમીન પૂરી નથી થઈ શકતી, ઘણા બધા ખેડૂતોને અરજી કરવી હોય તો પણ એ નહોતા કરી શકતા કારણ કે ખેતરમાં આડોશ પાડોશના જે શેઢાના પાડોશીઓ એમની વચ્ચે ઝઘડા હોય તો 5 હેક્ટરનું ક્લસ્ટર નહોતું બની શકતું. જે ક્લસ્ટર છે એ હવે 2 હેક્ટરનું કર્યું છે. એટલે હવે કદાચ એક ખેડૂત મોટો ખેડૂત હોય તો એક ખેડૂત પણ અરજી કરી શકશે અને કદાચ 2 ખેડૂત ભેગા થઈને પણ અરજી કરી શકશે. તો બહુ બધા ખેડૂતોને એકસાથે હવે ભેગા થવાની જરૂર નથી. સહાયની તો તમને ખ્યાલ હશે કે પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા પ્રમાણે સહાય મળશે. પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા કુલ ખર્ચના 50% એ પ્રમાણે ખેડૂતોને તાર ફેન્સિંગમાં સહાય મળશે. અને તાર ફેન્સિંગ માટે જે સરકારના જે નિયમો છે એ ડિઝાઇન પ્રમાણે જ ફેન્સિંગ જે છે એ કરાવવાની રહેશે. તો મિત્રો, આ જે સરકારે આ પદ્ધતિમાં જે થોડો ફેરફાર કર્યો છે એ અંગે તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.